સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે ભારતીય ટપાલ વિભાગ ઇન્ડિયા પોસ્ટ GDSની ભરતી આવી ગઈ છે, જેની અંદર ગ્રામીણ ડાક સેવકની સીધી ભરતી કરવાની છે કોઈપણ પરીક્ષા વગર. તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું કે પરીક્ષામાં કોણ અહીંયા આ ફોર્મ ભરી શકશે, પછી તમારી ભરતી કઈ રીતે થશે, તમારો પગાર કેટલો હશે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલાં તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM અને ડાક સેવક પદો પર ભરતી આવેલી છે, જેની અરજી તમે ઓનલાઈન ભરી શકો છો. હવે પદોની માહિતી જોઈએ એટલે કે કઈ કઈ જગ્યા ખાલી છે. તો પદના નામ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM, જેને આપણે કહીએ ડાક સેવક. શૈક્ષણિક લાયકાત એટલે કે તમે માત્ર ખાલી 10મું પાસ હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો અને પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે. ઉંમર, તમારી ઉંમર હોવી જોઈએ 18થી લઈને 40 વર્ષ સુધી અને કાસ્ટ પ્રમાણે તમને છૂટછાટ આપવામાં આવે છે. પસંદગીની પ્રક્રિયા કઈ રીતે થશે? તો 10માના ધોરણના ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને એના આધારે સીધી ભરતી કરવામાં આવશે. અરજી કરવાની ફી કેટલી છે? તો બસ સામાન્ય ઉમેદવાર એટલે કે જનરલ અને OBC વાળા માટે 100 રૂપિયા અને બાકીના બધા માટે ફ્રીમાં તમે અરજી કરી શકો છો. હવે તમારો પગાર કેટલો હશે? તો 10,000થી લઈને 29,380 સુધી તમારો પગાર થઈ શકે છે. સ્ટાર્ટિંગમાં ઓછો હોય, વર્ષ જેમ જેમ વધતા જાય એમ તમારો પગાર પણ વધતો જશે. લિંક આની તમે ફોર્મ ક્યાંથી ભરી શકશો? તો લિંક અહીંયા આપેલી છે https://indianpostgdsonline.government.in. એની ઉપર તમે આ ફોર્મ ભરી શકો છો. હવે કઈ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થશે? તો મહત્ત્વની તારીખો. ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારું ચાલુ થશે 31 ઓગસ્ટ 2026 અને 19/9/2026 સાંજે 5 વાગ્યા સુધી આ ફોર્મ ભરાવાનું ચાલુ રહેશે. ઓનલાઈન અરજીમાં ફી ભરવાની તારીખ છે 2/9થી લઈને 21/9 સુધી ફીસ તમે ભરી શકશો. અરજીમાં સુધારો કરવો હોય એટલે કે કંઈ ભૂલ થઈ હોય ભરવામાં તો 23/9 અને 24/9 2 દિવસ તમે કરી શકશો. એના પછીની માહિતી જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. તો જરૂરી દસ્તાવેજો એટલે કે ફોર્મ ભરતી સમયે તમારે અપલોડ કરવાની હશે 10માની માર્કશીટ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી. આ 3 વસ્તુ તમારે અપલોડ કરવાની હશે. અને તમે જે પણ કાસ્ટમાં આવતા હોય તો જાતિ એટલે કે ST, SC, OBC, EWS જેમાં પણ આવતા હોય એમાં ફિઝિકલી તમે કોઈ ડિસેબિલિટી હોય તો એનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, આટલી વસ્તુ તમારે ત્યાં નાખવાની રહેશે. જો તમારું નામ વેરિફિકેશન મેરિટ લિસ્ટમાં આવે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ, માર્કશીટ, જાતિનો દાખલો, અન્ય પ્રમાણપત્રો, કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો અને મેડિકલ સર્ટિફિકેટ રૂબરૂ લઈને તમારે ત્યાં હાજર થવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન શું હોય? તો તમારે કઈ જગ્યાએ પોસ્ટિંગ મળશે તમને અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા, જે માહિતી આપી હતી ફોર્મમાં, એ સાચી છે કે નહીં એની ખરાઈ માટે તમને બોલાવવામાં આવશે. તો આ રીતની પોસ્ટ માસ્ટરની જાહેરાત છે, તો તમે બધા સત્વરે આ ફોર્મ ભરી દેજો.